તો મને વાત કરવાની હો, એવું હોય ને તો. હા, જય સ્વામિનારાયણ. તાર મને કહેવાનું હો, મને ન ખબર હોય તાર પરિસ્થિતિ શું હોય, કેમ કે વધારે આ લોકોને ખબર હોય. હું તો ખાલી બધી છોકરીઓ મને ખબર હોય, કોઈ મમ્મી નથી પપ્પા નથી, પણ આટલી બધી તકલીફ તારે હોય મને ન ખબર હોય. તાર મને કહેવાનું હો. ચાલો જોજો, જીવનમાં કેટલા કેટલા બિચારા હેરાન થતા હોય ને માં વહી જાય પછી. એ તો એ જેની પર વીતતી હોય ને એને જ ખબર હોય. આજે આપણા આશ્રમમાં માનવી રહે છે, મને આટલી બધી નથી ખબર એની પરિસ્થિતિ વિશે, પણ આપણા સેવાવાળા બહેનોએ મને કીધું કે ભાઈ બેન 2 છે અને મમ્મી કોરોનામાં ઓફ થઈ ગયા છે અને દાદી કંઈ સાચવતા નથી કે મારે રજામાંય જવું નહોતું એ કે, પણ આ તો પછી બધા ગયા એટલે મને ખબર નથી, પણ એને રખાય. એને ન જવું હોય ને તો અહીં નહીં રહેવાનું, તાર ઘરે ન જવું હોય ને તો અહીં નહીં રહેવાનું. તો તાવ આવ્યો ને તો મેં એને ઘેરે ફોન કર્યો કે તાવ છે, પછી દવા લીધી ત્યાં ફેર પડી ગયો છે. પછી એને બધી વાત કરી કે મારે ઘેરે નથી જવું એ કે. એટલે આવા દાદા દાદી કોઈ ને એને કે હું એટલું જ કહું કે તમને તમારું વ્યાજવાળું ન હોય, શરમ થવી જોઈએ. પછી અમુક ટાઈમે એમ કે અમને ગઢિયાને સાચવતા નથી, આવા સ્વભાવને લઈને ન સાચવતા હોય. તમને જે આવી રીતના હોય ને એની વાત કરું છું. જય સ્વામિનારાયણ. તાર ઘરનું જ જવું, અહીં રહેવું છે? તાર જે તકલીફ હોય અહીં કહેવાનું હો. શું હેરાન થતી ઘેરે? મારતા ને ગાળું દેતા. કાંઈ નહીં, અહીં રહેજે હો. અહીં ગમે છે ને તને કે નથી ગમતું? ગમે છે. તાર જે જરૂર હોય ને તાર મને કહેવાનું હો, મૂંઝાવાનું નહીં હો. જે જોતું હોય મને કહેવાનું હો. અને ઘરે ન જવું હોય ને ક્યારે તોય અહીં નહીં રહેવાનું હો. તાર જેટલું ભણવું હશે એટલું હું ભણાવીશ હો. મૂંઝાવાનું નહીં, મસ્ત ભણવાનું. તું આમ મગજ ફ્રેશ થઈને ભણીશ ને તો તું આગળ જઈશ. હોશિયાર તો છો ને, હોશિયાર હે ને ભણવા? તો બસ તાર મસ્ત ભણવાનું હો. કાંઈ જરૂર હોય ને તાર મને આવીને કહેવાનું. હું ન હોય ને તો આને કહેવાનું ફોન કરી દો આશાબેનને હો. તાર જો બધી વાત મને કરતો ખબર પડે ને, મને ન ખબર હોય ને, હું કેમ કે બહુ ટાઈમ ન આપી શકતી, બીજા કામ હોય ને, તો તાર મને વાત કરવાની હો. હા ભાઈ, ધ્યાન તો રાખું જ ને. 8માં બોધ પૈસા નહોતા ન ભણાવી. અત્યારે કેટલામાં ભણસ? 5મું. આટલા વર્ષ ફેલ થયા તારા, તને ન ભણાવી એટલે કાંઈ વાંધો નહીં, હું ભણાવીશ હો. ભલે આપણે કાંઈ વાંધો નહીં, 2 વર્ષ 4 વર્ષ પાછળથી તો શરમાવાનું નહીં હો. તો જેટલું ભણવું ભણીશ, તને શરમ થાય ને હું ભેગી આવીશ હો. પણ ચિંતા નહીં કરવાની. ના 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 ના, ભલે મોટા થઈ ગયા, શરમ નહીં રાખવાની હો. ભણવાનું તાર ખુલીને બધી વાત કરવાની, મૂંઝાવાનું નહીં હો. હે એટલે રોતી હતી ઘડીએ વળીએ? હે એટલે રોતી હતી ઘડીએ વળીએ તું? હે તો હું કામ રોતી? મૂંઝાઈને રોતી હતી? તાર મને કહેવાનું, એવું રોવાનું નહીં, ઢીલું નહીં પડવાનું હો. હે હા એમ તો હું મનમાં નહીં મૂંઝાવાનું, તાર મને ખુલ્લા દિલથી કહેવાનું. હું એમ ખીજાવું નહીં હો. તને બધા એવું બીવડાવતો હોય કે આશા દીદી ખીજાય, એમ હું ખીજાવું નહીં હો. મને કહો ને તો મને મજા આવે, ન કહો ને તો ખીજાવ હો. મને કહેવાનું. હમણાં કોઈનો ફોન આવ્યો સુરત, તાર કોણ છે એ? શું થાય તારે? એ નહીં, ફોન આવ્યો હતી બેન, તાર શું થાય? સુરતથી. હે એ શું થાય તારે? ભાઈના બહુ એટલે કુટુંબમાં થાય. પપ્પાના ભાભુ છે, પપ્પાના ભાભુ, એના પપ્પાના ભાભુ કુટુંબમાં. જરાય મૂંઝાવાનું નહીં, જે હોય મને કહેવાનું. અત્યારે તને કાંઈ મન થયું એ તાવ આવ્યો ખાવાનું મન થયું? કાલથી સ્કૂલે જઈશ ને? આજે નથી ગઈ, કાંઈ વાંધો ને, મજા નહોતી તો તમે શું થવાને છે ભાભું થવું? પણ આટલી બધી પરિસ્થિતિ આવી હોય મને વાત કરે ને, મને ન ખબર હોય બેન. અત્યારે તો આ બધા બહેનોએ સેવાવાળાએ મને વાત કરી ને, એટલે એને 7મ 8મ ઉપર ઘેરે નહોતું જવું, આ બધાએ મને વાત કરી. એમ નહીં એટલે એ કહેતી મને ત્યાં દાદી હાચવે નહીં, મારે ને માં નહોતું જવું એમ.
હા પણ એમ નહીં તો મને વાત કરાય તો મને ખબર પડે, મને ડીપમાં ન ખબર હોય બેન. હા એટલે હા એટલે મને તમે ખુલ્લા દિલથી વાત કરો ને બેન તો મને ખબર હોય. હવે એનું બીજું તો કોઈ હોય નહીં એટલે હું કેને પૂછું. ના ના હવે એને વેકેશનમાં ન હોય ને તો એ અહીં રહેશે મારી યારે, ચિંતા ન કરતા. એને ભણવું હોય ભણાવશું, એને જે ધ્યેય સુધી જવાબદારી મારી. હા હવે તમે આને મને જ આપી દેજો, કાંઈ ચિંતા ન કરતા. હા એ બધી મને આ સેવાવાળા બેનોય વાત કરી અત્યારે, મને ન ખબર હોય. મેં કીધું કોઈ બેનનો એના સગાનો ફોન આવ્યો હતો ને પછી એ કે એને બહુ તકલીફ છે એમ. જમવાનું મળતું નહીં એમને. ના ના ભલે હવે હું એને અહીં રાખીશ, તમે કાંઈ ચિંતા નહીં કરો. વેકેશનમાં એ નહીં આવે, ભલે અહીં રહેતી. હા હા ભલે પણ મને બેન ડીપમાં વાત કરો ને તો મને ખ્યાલ આવે, બીજું કંઈ નહીં. ભલે હો કહી દેજો, કાંઈ ચિંતા ન કરતા. આવીશ આવીશ હો, ભલે ભલે ભલે. હવે એ ભણાવી ગણાવીને લગ્ન સુધી મારી જવાબદારી, તમારે નહીં. ભલે ભલે એ ભલે ભલે. જય સ્વામિનારાયણ. કહેવાનું હો તાર મને અત્યારે કંઈ ખાવાનું મન થયું, ખાવું એ કંઈ તો ફ્રૂટ ખાવું કંઈ તાવ આવ્યો હે નથી ખાવું. આમાંથી ઓલામાં બિસ્કીટ થઈ ગયો તો મારા એક પેકેટ હશે. વજન નહોતો એટલે ન લઈ આવી, મને બિસ્કીટ બહુ ભાવે, એક જ પેકેટ લઈ આવી હું. લાવો આ 7,000નું એક બોક્સ આવે આટલું. ખોલ દો એને, ખોલ દે, ખોલીને એમાંથી દે એને. પણ મને એમ નહીં, ભલે કહેવાનું હો, મૂંઝાવાનું નહીં તારે. જમવાય ન મળતું ઘરે તો આ બેન એવું કહે છે તો કેટલા દી નો જમતી? 3-4 દિવસ બિચારી. એ તો જો જેને ભોગવું હોય ને એને જ ખબર હોય, બધાને ન ખબર હોય. કોઈ રી આપણે એનું કાંઈ કોઈનું નથી જોતું. કરેલા કર્મ હવ ભોગવશે. એને આવડા બાળકને હેરાન કરે ને ભોગવે, ક્યાંય સુખી ન થાય. ખાઈ લે, ખા ખા, ખોલ નાખ હો, ખા તને મસ્ત ભાવશે. ખોલ નાખ, એકદમ હેલ્ધી બિસ્કીટ છે. આ એક બોક્સ મારા માટે હું લંડનથી લાવી હતી, તારે ખાવાનું હો. તારે હવે જે જોઈને તાર મને કહેવાનું હો, મૂંઝાવાનું જરાય નહીં. ખા ખા તું તાર. બીજું કાંઈ ખાવું એ ફ્રૂટ હે? કાંઈ ખાવાનું મન થયું? સફરજન કાંઈ ખાવું તાવ આવે તો હે? તારે જે જોઈને મન કહેવાનું, ખુલ્લા દિલથી બોલવાનું હો. વિચારજો, જે એને કેટલા 3-4 દિવસ ખાવા ન મળતું, પણ મને આટલી બધી પરિસ્થિતિ ખરાબ મને ખબર જ નથી. માનવી ને તારના આ બીજી છોકરીઓને કોની કોની પરિસ્થિતિ મને અહીં બેસાડીને કહેજો, મને ક્યાંથી ખબર હોય. જો કોઈની છોકરીની પરિસ્થિતિ નબળી હોય મને કહેવાનું. જો ઈ ખૂણામાં રહે ને તો એનો પાપ આપણને લાગશે. તમારે મને મારા સુધી વાત પહોંચાડવાની. આપણે ચક્કર મારવા જાવીશ બાર તો આપણે બે ગાડી લઈને જાશું. હે જવું હે બાર? ભાઈ તને મારું ફેવરિટ બિસ્કીટ હે હો. વજન નહોતો એટલે એક જ બોક્સ લેતી આવી, બધા એનું લાવી એટલે તને ભાઈ ને એ તારે ખાવાનું હો, બીજા કોઈને નહીં. આ બહુ જ હેલ્ધી બિસ્કીટ હોય. આજ ફેર
એ તો આજ તો બરોબર છે ને તને? હે નથી ને તાવ છે? તાવ હે? ના તાવ તો નથી હવે. હવે બરોબર. સૂતું નહીં રહેવાનું, ચક્કર મારવાની હો, સૂતું નહીં રહેવાનું. બસ ભણજે, મસ્ત ભણવાનું હો. આપણે બીજી છોકરીઓ આવી રહી, જો કોઈ હસી મજાક કરતા હોય ને તો બહુ આપણે નહીં કરવાની, થોડીક કરવાની. આપણે ભણવામાં જ ધ્યાન દેવાનું હો, મસ્ત ભણવાનું. અત્યારે ભલે આપણને દુઃખ પડ્યું પણ પાછળ જતા બહુ સુખ હોય હો. જેટલું દુઃખ પડે ને બહુ સારું. બીજું શું તકલીફ થતી ઘેરે? જમવાનું નથી દેતા? અહીં ઘરે બધે તાળા મારતા ગયા, પછી તને જમવાનું કોણ દેતું? કોક દઈ જાય છેટાવા તો ભાઈના બહુ એલી છે કાકા કુટુંબમાં થયા ને, એ દઈ જતા. એ દઈ જાય તે જમવાનું, ન દઈ જાય નહીં જમવાનું. અચ્છા, તો તન ચાચા દી નો જમી ત્યારે કે કોણ કોઈ ન દેવા આવતું છે? આપણે જમવામાં કેટલું ફેંકી દેતા હોય ને ત્યારે આ યાદ રાખવાનું, કેટલાને જો મળતું નથી. વિચારો એને કેવી જિંદગી કાઢી હશે. આ અત્યારે 5મા ધોરણમાં છે, નહીં 9માં કેટલામાં હોત? 8માં. પૈસાના હિસાબે ને જમવાના હિસાબે ભયણી નથી. આ તો અહીંયા કોણ મૂકી ગયું? એને પપ્પા. એમાં એના પપ્પાની 2. તાર પપ્પા શું કામ કરે? બોરિંગની ગાડીમાં. એટલે એ તો બહાર જ હોય ને, એ તો બહાર જ વહી જાય ઓલી ગાડીઓમાં, બોર પાણીના બોરની ગાડીમાં. એટલે બિચારા બાળકો જોવો, એ તો જેની પરિસ્થિતિ એવી થઈ હોય ને એને જ ખબર હોય. ત્યારે આવા બાળકમાંથી આપણે એટલું વિચારવાનું કે આપણી થાળીમાં વધે છે ને વધવું ન જોઈએ. કેટલાને મળતું નથી વિચારજો. કોમલબેન આવજો, ચોક્કસ આવજો. અને આવી દીકરીઓને તમારે કોઈને દત્તક લેવી ને કે ભણાવશું, ઠેકેના ધ્યેય સુધી પહોંચશું તોય મને કોલ કરજો. આવી ઘણી બધી દીકરીઓ હોય, સાચી જરૂર આવી બધી દીકરીઓને છે કે તમને ભગવાને લક્ષ્મી આપી હોય ને તો આવી બધી દીકરીઓને ભણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડજો. એ જીવનમાં આગળ જશે ને તો તમને એના આશીર્વાદ કેટલા પડશે. આપણને ભગવાને લક્ષ્મી આપી હોય ને તો કોઈના ચહેરાના ખુશીનું કારણ બનજો. આવી ઘણી બધી હું હમણાં થોડોક ટાઈમ પછી હું બહુ બધે નીકળવાની જ છું. જ્યાં આવી બધી દીકરીઓ છે ને બધાના આશ્રમે લાવીને એને ભણાવવાની છે. જેને જરૂર છે ને મારે એની જ સેવા કરવી છે. મારે દેખાડા માટે સેવા નથી કરવી કે મારો આશ્રમ ફૂલ ભરાઈ જાય અને હું આટલો બધો દેખાડો, મારે એવી સેવા નથી કરવી. મારે જેવી આવી દીકરીઓ ખાસ છે ને એને જ ભણાવી ગણાવીને એના ધ્યેય સુધી પહોંચાડવી છે અને એનું જીવન બનાવવું છે. દેશમાં ભણવું હોય દેશમાં ભણી અને પછી દેશમાં જોબ લેવી તો ભલે ને વિદેશ જવું હોય તોય ભલે, ત્યાં સુધી પહોંચાડશું. એક ટાઈમ જમાડવાનો ખર્ચો 15,000, આખા દિવસનો 21,000. તો આવી દીકરીઓને તમને ભગવાને લક્ષ્મી આપી તો ભણાવજો. એક દીકરી દેશ વિદેશમાં ભગવાને સુખી કર્યા હોય તો લાઈફ ટાઈમ માટે એક દીકરીને દત્તક લેજો કે ભણાવવું, એનો કપડાં અને બધો ખર્ચો તમારી ઉપર. તો આપણે કેટલી બધી દીકરીઓને બધા સાથે મળી અને સાચવી શકશું. એ તો જેની પરિસ્થિતિ જોઈ હોય ને એ જ જાણી શકે. નહીં તો ધનના ઢગલા ભર્યા હોય ને તો એ છેલ્લે કાંઈ કામ ન થવાના. કોકના જીવનમાં તમે વાપરા હશે ને, આવી દિન દેખ્યા દીકરીની સેવા કરી હશે ને તો પ્રભુ પણ રાજી થશે. કે ને કન્યાદાન આ વિદ્યાદાન ને કન્યાદાન, આ દીકરીઓને તમને એનું ફળ બહુ જ મળશે. જો તમને ભગવાને સુખી કર્યા હોય ને તો આવી જ્યાં પણ જરૂર હોય ને ત્યાં સુધી તમે પહોંચજો. હું એવું નથી કહેતી કે મારા આશ્રમમાં જ આપજો, મને એવો કોઈ સ્વાર્થ નથી. પણ જ્યાં આવી રીતના દીકરીઓ દુઃખી હોય ને એ દીકરીઓને થોડોક સાથ સહકાર આપીને એના ધ્યેય સુધી પહોંચાડજો. એ મને તો આ સેવાવાળાએ બધી વાત કરી એટલે મને ખ્યાલ જ નથી. અને ભગવાનને પ્રાર્થના કરી
કે જ્યાં પણ દીકરીઓ આવી રીતના હેરાન થતી હોય અમાર સુધી પહોંચાડજો. અને તમને કોઈને ખબર હોય ને તો અમાર સુધી, અમારા આશ્રમ સુધી પહોંચાડજો. 9817199323 મારો કોન્ટેક નંબર છે. 9817199323 મારી પાસે હશે ને ત્યાં સુધી તો હું સેવા કરી જ દઈશ બધી. કવિતાબેન જય સ્વામિનારાયણ. બીજા કવિતાબેન આશ્રમે આપણી આ એક દીકરી છે. હજી તો આવી ઘણી દીકરીઓ છે, મને નથી ખબર. આજે બધાના રિપોર્ટ એક દિવસ લેવા છે હવે, કે કેની શું પરિસ્થિતિ છે ની. રાજકોટ હું આવીશ, બહુ બધા બેંકના બધા કામ છે, પણ હું ખાલી કામ પૂરતી જ આવીશ, રોકાઈશ નહીં. અને કોઈને મળી નહીં શકું, કેમ કે બધાને મળવામાં રહીશ તો સેવા ક્યારે થશે. ભાઈ તને ભાઈ ને એ ખાવાનું એ એક ખાઈ લે ને તોય તને બપોર સુધી જમવું ન, એટલા હેલ્ધી બિસ્કિટ હોય. કપડાં છે કે નથી? છે, આપ્યા તા છે, તૂટી ગયા તો મને કહેજે હો, જોઈ ત્યારે. આ પરિવારથી દૂર રહી દુખિયાની દીકરીઓને પરિવારથી દૂર એટલે જ રહી છે કે કોકનું જીવન બનાવી શકી. નહીંતર પરિવારથી દૂર રહેવું કોને ગમે? કે ભગવાને આપણને જે શક્તિ આપી છે, આપણને જે ભગવાને લક્ષ્મી આપી છે અને બીજી દાનવીર દાતા થકી આપણને મદદરૂપ બને છે, તો બધાનું સાથે મળી ભેગું કરી અને કોઈના જીવન સુધી પહોંચાડી. આપણો ધ્યેય એ જ છે, બીજો કોઈ ધ્યેય નથી. દીકરીઓની સવાઈમાં થઈને સેવા કરો છો, ધન્યવાદ. ના, ભગવાનને ધન્યવાદ આપવાનો કે ભગવાને આપણને શક્તિ આપે છે. નહીંતર મારામાં કંઈ તેવડ એટલી બધી નથી કે હું બધાની સેવા કરી શકું. જેટલી થાય એટલી કરું છું, બધું પ્રભુ કરાવે છે, હું તો એક નિમિત્ત છું. આપણે કહીને ઓલા ટપાલી પોસ્ટમેન છીએ આપણે, કે આપણને કોઈ આપે એ આપણે બીજા સુધી પહોંચાડી છીએ, બસ વચ્ચે આપણે પોસ્ટમેનનું કામ કરી છીએ. એટલે અને ભગવાનને એક રાજી કરી, બસ આવા બધાની સેવા કરીને એક જ ધ્યેય છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આ વિડીયો એટલા માટે જ ખાસ લીધો કે તમે જમતા હોય ને ત્યારે અન્ન વધતું હોય ને, કે તમે હોટલમાં જતા હોય અને 5-5, 10-10 હજારનું જમી જતા હોય અને પછી એમાં વધતું હોય, પૈસા આપીને બગાડ કરતા હોય, તો બગાડ ન કરતા. કેમ કે ઘણા આવી દીકરીઓને જમવાનુંય નથી મળતું ને ભણવાનુંય નથી મળતું. ઉષાબેન શું ઉષાબેનને અમારે કોઈ નથી એટલે રોવું આવી જાય. શું દુખે હે? તમને કંઈ પ્રોબ્લેમ થઈ? ગમે કે નથી ગમતું? અમારે ઉષાબેનને કોઈ નથી, હું છું ને. તમે કામ ચિંતા કરો છો? હું રાખવામાં મારથી કંઈ કમી રહી જાય હે? આપણે ભૂખા દિવસો પહેલે છતાં વાત કરે ને, મને સવારે જઈને કીધું, મેં કીધું પપ્પા લઈ લઈ હું ધોઈ દઉં. મેં કીધું તાવ હતું ને ત્યારે વાત કરતી હતી કે તમારા પપ્પાને બોલાવવા પણ મારે નથી જવું. મને એને કીધું મને નથી જવું, મને કહેવાય ને નથી જવું એટલે તો કીધું. પછી અત્યારે બોલાવવા ગઈ ને તો મને જાય ને, મેં કીધું ના તારો પરિચય લઈએ ને, અમુક તારા આગળ કંઈક પ્રગતિમાં ખબર પડશે. એ તો આવા જો સ્ટુડન્ટ તમે કેટલા બધા હોય, એ તો આખો દી એના કામમાં હોય, આ બધી સંસ્થાની વ્યવસ્થા મને ન ખબર હોય, મને ખબર હોય એમ. તમને ગમે જોયું દુઃખ એટલે ખબર. અમારા ઉષાબેન બહુ દુઃખી થયા બિચારા. તમે કેટલા દિનો જમતા? 4 દી રોમાં આપણે કોઈ નથી ને એના માટે જ આશ્રમ છે આપણો. અને અહીંયા કોઈને ભગવાન તકલીફ ન પડવા દે. મારથી તો બને એટલી મહેનત કરું છું, પછી ભગવાનની ઈચ્છા. છોકરી તો અમુક ને આ વખતે તેમ જ કહે અસર બેન રાખીને તમારે દિવાળી વેકેશનમાં ન જાવ એવું કે? હા કીધું. તમે નહોતા ત્યારે હું સ્પેલિંગ નહોતી બધે શીખડાવતી, ત્યારે અંગ્રેજી કે સ્પેલિંગ શીખડાવતું. ભલે ન જવું હોય ત્યાં એરિયા, મને શું વાંધો? મેં કીધું વેકેશનમાં તો બધા મને એક જ પ્રોબ્લેમ, ભણવાનું બસ. આ તો હોશિયાર છે. હા ભણાવશું, ભણવાનું હો, ભણવાનું મસ્ત. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાન સૌનું મંગલ કરે ને ભગવાન કોઈના જીવનમાં દુઃખ ન આપે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જય સ્વામિનારાયણ.